સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન 1 મહિના સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે। હાલ મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો હોય મંદિરમાં રોજ સાંજે અવનવા તેમજ કળાત્મક હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવી રહ્યા છે। ઠાકોરજીને ભાવપૂર્વક લાડ લડાવી હિંડોળે ઝુલાવાય છે। હિંડોળા ઉત્સવ દરમિયાન રોજે રોજ અનેકવિધ પ્રકારે સુંદર નયનરમ્ય અને આકર્ષક હિંડોળા શણગારી ભગવાનને ઝુલાવવામાં આવે છે। મંદિરમાં ફૂલ પવિત્રતા નાગરવેલના પાન સૂકા મેવા શાકભાજી ફળફળાદી જેવા અવનવા વિવિધ કળાત્મક હિંડોળા બનાવાય છે। ડાકોરના ઠાકોરને હિંડોળે ઝૂલતા નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિર ખાતે પહોંચી ડાકોરના ઠાકોરને હિંડોળે ઝૂલતા નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે। રણછોડરાયજી મંદિરમાં અષાઢ વદ બીજથી 1 માસ સુધી સુંદર અવનવા હિંડોળા પર બિરાજમાન કરાવી ભગવાનને લાડથી ઝુલાવવામાં આવે છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। બસ અમે અમદાવાદથી આવ્યા છે દર્શન કરવા। આજે મારો જન્મદિવસ છે અને ભગવાન ઉપર તો પહેલેથી મને અટૂટ શ્રદ્ધા છે અને શ્રી લાલજી જે રણછોડજી જે આપણા કામ કરે છે એવું તો કોઈ નથી કરતું। હિંડોળાના દર્શન અર્થે આવ્યા અને ભગવાનના દર્શન કરીને ખૂબ જ આનંદની પ્રાપ્તિ થઈ છે। જય રણછોડ, મારું નામ જનક મહારાજ છે। ડાકોરની અંદર પવિત્ર હિંડોળા ઝુલાવવામાં ભગવાનને આવતા હોય છે। તો અષાઢ વદ બીજથી સ્ટાર્ટ થઈ અને 1 મહિના સુધી ભગવાનને હિંડોળે બિરાજમાન કરવામાં આવતા હોય છે। જ્યારે ભગવાનને હિંડોળે બિરાજમાન કરવામાં આવે ત્યારે વૈષ્ણવો તરફથી અલગ અલગ હિંડોળા ભરવામાં આવતા હોય છે, જેમાં ફૂલની વેણીના હોય છે, ડ્રાયફ્રૂટના હોય છે, ફ્રૂટના હોય છે, શાકભાજીના હોય છે, મોતીના હોય છે અને પવિત્ર એકાદશી હોય ત્યારે પવિત્રાના બી ભગવાનને પવિત્ર ધારણ કરે છે તો પવિત્રાના બી રાખડીના પણ હિંડોળા ભરવામાં આવે છે અને ભગવાનને ત્યાં બિરાજમાન કરી અને ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવતા હોય છે અને ભગવાનને વિવિધ પ્રકારના આભૂષણ ધરાવવામાં આવતા હોય, શંખ ચક્ર ગદા પદ્મ ધરાવવામાં આવતું હોય છે, ચરણ પાદુકા મૂકવામાં આવતું હોય છે અને ભગવાનને હિંડોળે ઝુલાઈ અને દર્શન કરીને વૈષ્ણવો ધન્યતા અનુભવે છે। ડાકોરનો આજ મહિમા છે, તેમને વિવિધ પ્રકારના ભોગ લાગે છે અને હિંડોળે ઝૂલે છે। જય રણછોડ।